જય માતાજી। આજે બનાવશું મેગીના ભજીયા। તેની માટે મેં અડધા કપ જેટલું પાણી લીધું છે અને એને આપણે ખૂબ ઉકાળશું। પાણી એકદમ ઉકળી જાય એટલે એની અંદર મેગી નાખી દેવાની। આખી મેગી નાખી દઈએ તો પણ ચાલે, પણ ભજીયા પાડતા પછી નથી ફાવતું એટલે મેં થોડા નાના ટુકડા કરી લીધા છે અને એને અધકચરી જ બાફવાની છે, એટલે પાણી થોડુંક લીધું છે। એને હલાવી લેવાની અને પાણી બિલકુલ ન રહેવું જોઈએ। આવી રીતે ફેરવતા જશો એટલે બધી છૂટી થઈ જશે મેગી। જો પાણી બિલકુલ ના રહેવું જોઈએ, વધારે ના બફાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો। થોડી કાચી રહેશે તો ચાલશે, એ તળાઈ જશે, પણ વધારે ના બફાઈ જાય। હવે એની અંદર જે સાથે મસાલો આવે છે એ નાખી દેવાનો અને એકદમ ઠંડી કરવાની છે। ઠંડી થાય પછી આપણે બીજા વાસણમાં એને લઈ લેવાની અને એની અંદર લીલા મરચાં નાખી દેવાના। તમે તીખું ખાતા હોય તો થોડા મરચાં વધારે નાખવાના અને ડુંગળી, ગાજર અને કોબી બધું મેં એકદમ ઝીણું ચોપરમાં કરીને નાખ્યું છે। કેપ્સિકમ હોય તો એ ચોક્કસથી નાખજો, એ આજે મારી પાસે નહોતું એટલે મેં નથી નાખ્યું। અને આના સિવાય તમને બીજા શાકભાજી ભાવતા હોય તો પણ તમે નાખી શકો। ઘરમાં આપણી પાસે જેટલા પણ હોય તૈયાર એટલા આપણે લઈ લેવાના અને ધાણા પણ મેં નાખી દીધા છે, ધોઈને સાફ કરીને રાખ્યા હતા, તો એક વખત મિક્સ કરી લઈએ અને એમાં આપણે બીજો મસાલો કરી દઈએ। તો મરચું, કાશ્મીરી મરચું છે, હળદર, ગરમ મસાલો નાખ્યો છે, એ તમને તમારા પ્રમાણમાં નાખવાનો કે જે તમે કેટલા ભજીયા બનાવો છો એ પ્રમાણે મરચું, ગરમ મસાલો બધું નાખવાનું અને મેગી જેટલી હોય એટલો ચણાનો લોટ લઈ લેવાનો અને થોડાક કડક બનાવવા માટે અંદર ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર જે તૈયાર આવે છે એ નાખી દેવાનો। તો આપણી પાસે જે પણ હોય આપણે લઈ લેવાનું। તો મેં થોડો ચોખાનો લોટ લઈ લીધો છે। તો હવે એને મિક્સ કરી લઈએ। આમાં સોડા કે કશું નાખવાની જરૂર નથી, તો પણ બહુ સરસ કડક અને ખાવામાં પોચા થાય છે। અને ખીરું ઢીલું બિલકુલ નથી કરવાનું, એનું ધ્યાન રાખજો। તેલ ગરમ થઈ ગયું છે તો 3-4 પહેલાં આપણે કરી જોઈએ કે તેલ વધારે તો નથી થઈ ગયું ને, જોઈ લઈશું। તેલ વધારે હોય તો થોડીક વાર માટે ધીમો ગેસ કરી અને ઠંડુ થવાનું, પછી બીજા નાખવાના। થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું। હવે બીજા ભજીયા કરી લઈએ। તેલમાં જેટલા સમાય ને એટલા આપણે નાખવાના। આમાં એકબીજા સાથે ચોંટી નથી જતા એટલે થોડા વધારે નાખશો તો પણ ચાલશે અને થોડાક લાલ વધારે કરવાના એટલે સરસ કડક થાય। તો તૈયાર છે આપણા મેગીના ભજીયા। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।